આપણે કેટલાક લેક્ચરોમાં કોષ રસ સ્તરની રચના અને કાર્યોને ખૂબ જ વ્યવસ્થિત રીતે ડિટેલમાં સમજેલું છે। કોષ રસ સ્તર એક એવી રચના છે કે જે તમામ કોષીય સજીવોમાં જોવા મળે છે। મતલબ કે આદિ કોષ કેન્દ્રીય સજીવો જેવા કે બેક્ટેરિયા પણ કોષ રસ સ્તર ધરાવે છે અને તમામ સુકોષ કેન્દ્રીય સજીવો અને કોષો પણ કોષ રસ સ્તર ધરાવે છે। આ કોષ રસ સ્તરની રચના બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં એક સમાન જોવા મળે છે અને એટલા માટે આપણે જ્યારે કોષ રસ સ્તરની રચનાનો અભ્યાસ કરીએ છીએ તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષના કોષ રસ સ્તરનો પણ અભ્યાસ કરીએ છીએ અને સુકોષ કેન્દ્રીય કોષોના કોષ રસ સ્તરનો પણ અભ્યાસ કરીએ છીએ। પરંતુ હવે જે આપણે રચનાઓ અને અંગિકાઓ સમજવાના છીએ એ સંપૂર્ણ રીતે સુકોષ કેન્દ્રીય રચનાઓ છે। હવે આપણે જે અંગિકાઓ અને રચનાઓ વિશે અભ્યાસ કરવાના છીએ એ સંપૂર્ણ રીતે સુકોષ કેન્દ્રીય કોષોની રચના છે। તો આવનારા તમામ લેક્ચરોની અંદર આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી રચના અને અંગિકાઓનો વિગતવાર અભ્યાસ કરવાના છીએ અને આ અભ્યાસ આપણે શરૂ કરીએ છીએ કોષ દિવાલના અભ્યાસ સાથે। એટલે આ લેક્ચરની અંદર આપણે સુકોષ કેન્દ્રીય કોષની કોષ દિવાલ વિશે સમજવાના છીએ। યાદ રાખજો, બેક્ટેરિયાની કોષ દિવાલ આપણે બેક્ટેરિયાની રચના વખતે સમજેલી છે અને એટલા માટે આ લેક્ચરની અંદર આપણે જે કોષ દિવાલ સમજવાના છીએ એ સંપૂર્ણ રીતે સુકોષ કેન્દ્રીય કોષોની કોષ દિવાલ છે જે રચના અને બંધારણની દ્રષ્ટિએ બેક્ટેરિયાની દિવાલથી ખૂબ જ અલગ પડે છે। તો હું એમ કહીશ કે ઘણા બધા સુકોષ કેન્દ્રીય કોષોની ફરતે ઘણા બધા સુકોષ કેન્દ્રીય કોષોના રસ સ્તર એટલે કે કોષ રસ સ્તરની બહારની બાજુએ નિર્જીવ અને દ્રઢ રચના આવેલી હોય છે જે કોષ દિવાલના નામથી ઓળખવામાં આવે છે। તો ઘણા બધા સુકોષ કેન્દ્રીય કોષોના રસ સ્તર એટલે કે કોષ રસ સ્તરની બહારની બાજુએ કોષ રસ સ્તરની ફરતે નિર્જીવ અને દ્રઢ રચના આવેલી હોય છે અને આ રચના કોષ દિવાલના નામથી ઓળખવામાં આવે છે। યાદ રાખજો, કોષ રસ સ્તર એક સ્થિતિસ્થાપક ગતિશીલ રચના છે, લચકીલી રચના છે જેની અંદરથી સરળતાથી વહન શક્ય બને છે, જે પોતાનો આકાર બદલી શકે છે। હું રિપીટ કરું કે કોષ રસ સ્તર એક જીવંત રચના ગણવામાં આવે છે, એની અંદરથી વહન શક્ય બને છે, કોષ રસ સ્તર પોતાનો આકાર બદલી શકે છે, પરંતુ એની વિરુદ્ધમાં એનાથી વિરોધીભાસી લક્ષણો છે એ કોષ દિવાલના જોવા મળે છે। કોષ દિવાલ એ સખત અને મજબૂત રચના છે એટલે આપણે એને દ્રઢ રચના કહીએ છીએ। કોષ દિવાલ એ નિર્જીવ રચના છે, એમાં ગતિશીલતા નથી જોવા મળતી અને એટલા માટે આપણે જ્યારે કોષ દિવાલનું ડિસ્ક્રિપ્શન આપીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે કોષ દિવાલ એક દ્રઢ અને નિર્જીવ રચના છે જે રસ સ્તરની બહારની બાજુએ આવેલી છે। તો આ કોષ દિવાલના સામાન્ય કાર્યો કયા છે પહેલાં આપણે એને સમજી લઈએ। એક તો કોષ દિવાલની હાજરીના કારણે કોષને ચોક્કસ આકાર મળે છે। તો કોષનો જે ચોક્કસ આકાર છે એ કોષ દિવાલના કારણે શક્ય બને છે, કારણ કે કોષ રસ સ્તર તો સતત પોતાનો આકાર બદલી શકે છે, પરંતુ કોષ દિવાલ એક મજબૂત અને સખત રચના હોવાથી એનો આકાર સરળતાથી બદલાતો નથી અને એટલા માટે જ્યારે કોષ એક ચોક્કસ આકાર ધારણ કરે છે તો એનો જે આકાર છે એ એમાં આવેલી કોષ દિવાલને આભારી હોય છે। એટલે આપણે કહીશું કે કોષ દિવાલના કારણે કોષને ચોક્કસ આકાર મળે છે। ચલો, બીજું કાર્ય શું છે? એ યાંત્રિક મજબૂતાઈ આપે છે। મજબૂત રચના હોવાથી યાંત્રિક મજબૂતાઈ આપે છે અને યાંત્રિક નુકસાન સામે રક્ષણ આપે છે। બરાબર, બહારથી આવતા જે બળ છે બરાબર એના કારણે કોષ છે એને નુકસાન થઈ શકે છે, પરંતુ દિવાલ છે એ યાંત્રિક રીતે મજબૂત હોવાથી આપણે એમ કહીશું કે યાંત્રિક નુકસાનથી બચાવે છે। ચેપ સામે રક્ષણ આપે છે। નિર્જીવ રચના હોવાથી ચેપ સામે રક્ષણ આપે છે। વાયરસ જેવા જે સજીવો છે બરાબર એ જીવંત કોષોને હંમેશા ચેપ આપતા હોય છે અને એમને ચેપ આપવા માટે જીવંત રચનાઓની જરૂર પડે છે, પરંતુ કારણ કે કોષ દિવાલ એક નિર્જીવ રચના છે તો ઘણા બધા વાયરસ સરળતાથી કોષોને ચેપ આપી શકતા નથી, કારણ કે કોષ દિવાલ એક નિર્જીવ રચના છે। એટલે આપણે એમ કહીશું કે ચેપ સામે કોષ દિવાલ એ રક્ષણ આપે છે।
બરાબર. બીજું કાર્ય છે કોષો વચ્ચેના સંપર્ક બનાવવામાં મદદ કરે છે. કોષો વચ્ચે પાસે આવેલા કોષો વચ્ચે સંપર્ક બનાવવામાં મદદ કરે છે. આપણે આ લેક્ચરમાં આગળના ભાગમાં, આના પછીના લેક્ચરમાં આગળના ભાગમાં કોષરસ તંતુ નામની રચનાને ભણીશું. કઈ રચનાને ભણીશું? કોષરસ તંતુ. હવે આ કોષરસ તંતુ એ કોષ દિવાલમાંથી પસાર થતી રચના છે અને આપણે એ રચનાને જ્યારે ડિટેલમાં સમજીશું ત્યારે સમજી જશો કે કઈ રીતે કોષ દિવાલ નજીક આવેલા કોષો વચ્ચે સંપર્ક જાળવવામાં મદદ કરે છે. એટલે નેક્સ્ટ કાર્ય જે આપણે અહીં સમજ્યા એ છે કોષો વચ્ચેના સંપર્ક જાળવવામાં મદદ કરે છે. ચલો, બીજું કાર્ય છે, સૌથી છેલ્લું કાર્ય અહીં દર્શાવેલું છે, એ જે અનિચ્છનીય મહાઅણુઓ છે એની સામે રક્ષણ આપે છે. જો કોષ દિવાલ એક છિદ્રિત રચના છે, નાના કદના અણુઓ બહુ સરળતાથી પસાર થાય છે, પણ ખૂબ મોટા કદના જે મહાઅણુઓ હોય છે, ખૂબ જ મોટા કદના મહાઅણુઓ હોય છે, એ કોષ દિવાલમાંથી પસાર નથી થઈ શકતા અને એટલા માટે કોષને નુકસાન પહોંચાડી શકતા નથી. એટલે આપણે એમ કહીશું કે અણગમતા અનિચ્છનીય બિનજરૂરી મહાઅણુઓ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. અનિચ્છનીય અને નુકસાન પહોંચાડતા મહાઅણુઓ સામે એ રક્ષણ પહોંચાડવાનું શું કરે છે? કાર્ય કરે છે. તો અહીં આપણે કોષ દિવાલના કાર્યોને ફરીથી રિપીટ કરી જઈએ છીએ. એક તો એ મજબૂત રચના હોવાથી કોષને આકાર આપે છે, એ દ્રઢ રચના હોવાથી કોષને યાંત્રિક નુકસાનથી બચાવે છે, નિર્જીવ રચના હોવાથી ચેપ સામે રક્ષણ આપે છે, બે પાસેના કોષો વચ્ચે સંપર્ક જાળવી રાખવામાં પણ મદદ કરે છે અને અનિચ્છનીય અને નુકસાન કરતા મહાઅણુઓ સામે કોષને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. હવે જુદા જુદા સુકોષ કેન્દ્રીય કોષો છે અને સજીવો છે એ કોષ દિવાલના બંધારણની બાબતમાં બહોળી વિવિધતા ધરાવે છે. એટલે જુદા જુદા સુકોષ કેન્દ્રીય સજીવો છે એ કોષ દિવાલના બંધારણની બાબતમાં બહોળી વિવિધતા ધરાવે છે. આપણે કોષ્ટકની મદદથી સમજીએ છીએ કે કઈ રીતે અલગ અલગ સજીવોમાં કોષ દિવાલનું જે બંધારણ છે એકબીજાથી અલગ પડે છે અને એમાં પણ કેટલીક સમાનતાઓ પણ જોવા મળે છે. તો ટેક્સ્ટબુકમાં આપેલું જે કન્ટેન્ટ છે બરાબર એને આપણે કોષ્ટક એટલે કે ટેબલના સ્વરૂપમાં રજૂ કરીએ છીએ અને સમજીશું કે કઈ રીતે અલગ અલગ જે સજીવો છે, કોષો છે એ કોષ દિવાલના બંધારણની દ્રષ્ટિએ એકબીજાથી અલગ પડે છે. સૌથી પહેલાં આપણે લીલની વાત કરીએ તો લીલ કે જે આમ તો વનસ્પતિ સૃષ્ટિનો ભાગ ગણાય છે અને ઘણી બધી લીલ કે જે પ્રજીવ સૃષ્ટિનો પણ ભાગ ગણાય છે. અને આવી જે લીલ છે એની કોષ દિવાલમાં સેલ્યુલોઝ નામનું પોલિસેકેરાઇડ જોવા મળે છે. સેલ્યુલોઝની ડિટેલ રચના આપણે જૈવિક અણુ ચેપ્ટરની અંદર ભણીશું. હાલ એટલું જ યાદ રાખો કે સેલ્યુલોઝ એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે જે લીલ અને વનસ્પતિની કોષ દિવાલમાં મુખ્ય ઘટક તરીકે આવેલો હોય છે. તો લીલની કોષ દિવાલમાં સેલ્યુલોઝ નામનો પોલિસેકેરાઇડ જોવા મળે છે. એની સાથે સાથે ગેલેક્ટન્સ નામના કાર્બોદિતો જોવા મળે છે અને મેનોઝ નામના કાર્બોદિતો જોવા મળે છે. તો સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ જેવા કાર્બોદિતો એની અંદર જોવા મળે છે અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા અકાર્બનિક દ્રવ્યો એટલે કે ખનિજ દ્રવ્યો પણ જોવા મળે છે. તો લીલની કોષ દિવાલમાં સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા અકાર્બનિક દ્રવ્યો અથવા તો ખનિજ દ્રવ્યો જોવા મળે છે. જે ફૂગ સૃષ્ટિના સભ્યો છે જેને આપણે ફૂગ તરીકે ઓળખીએ છીએ એમની કોષ દિવાલનો મુખ્ય ઘટક કાઇટિન નામનો પોલિસેકેરાઇડ છે. બરાબર. તો ફૂગની કોષ દિવાલનો મુખ્ય ઘટક કાઇટિન નામનો પોલિસેકેરાઇડ છે. કાઇટિનની રચના પણ આપણે જૈવિક અણુ ચેપ્ટરની અંદર ભણીશું. એટલે ફિલહાલ તમારે માત્ર કાઇટિનને એક શબ્દ તરીકે યાદ રાખવાનો છે અને એટલું યાદ રાખવાનું છે કે કાઇટિન એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે. હવે જે વનસ્પતિની પ્રાથમિક કોષ દિવાલ હોય છે, જે તરુણ વનસ્પતિનો કોષ છે, કોષ વિભાજન બાદ તરત જ જે સર્જન પામેલો કોષ છે એને આપણે તરુણ વનસ્પતિનો કોષ કહીશું અને એની દિવાલને પ્રાથમિક કોષ દિવાલ કહીશું. કેવી કોષ દિવાલ કહીશું? પ્રાથમિક કોષ દિવાલ. પ્રાથમિક કોષ દિવાલમાં સેલ્યુલોઝ નામનો પોલિસેકેરાઇડ તો મુખ્ય ઘટક તરીકે આવેલો જ હોય છે. સાથે સાથે પેક્ટિન અને હેમિસેલ્યુલોઝ જેવા પોલિસેકેરાઇડ પણ આવેલા હોય છે અને પ્રોટીન આવેલા હોય છે. એટલે પ્રાથમિક કોષ દિવાલ જે વનસ્પતિની પ્રાથમિક કોષ દિવાલ છે એમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન આવેલા હોય છે. દ્વિતીયક વનસ્પતિની કોષ દિવાલ અથવા તો વનસ્પતિની કોષની દ્વિતીયક કોષ દિવાલ. તો જે દ્વિતીયક કોષ દિવાલ છે એ
જે વનસ્પતિના કોષો પુખ્ત બને છે એમાં જોવા મળે છે અને આ દ્વિતીયક કોષ દિવાલ છે એમાં પ્રાથમિક કોષ દિવાલના ઘટકો તો આવેલા જ હોય છે, એટલે કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન તો આવેલા જ હોય છે, પણ સાથે સાથે એમાં અન્ય ઘટકો જેમ કે લિગ્નિન જેવા કાર્બનિક સંયોજનો જોવા મળે છે, સુબેરિન જેવા એક પ્રકારના લિપિડ જોવા મળે છે અને સાથે સાથે એની અંદર ક્યુટીન જેવા અન્ય કાર્બનિક સંયોજનો પણ જોવા મળે છે. તો વનસ્પતિની જે દ્વિતીયક કોષ દિવાલ છે એની અંદર પ્રાથમિક કોષ દિવાલના ઘટકો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની સાથે સાથે લિગ્નિન, સુબેરિન અને ક્યુટીન જેવા અન્ય કાર્બનિક સંયોજનો પણ જોવા મળે છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં વનસ્પતિની પ્રાથમિક અને દ્વિતીયક કોષ દિવાલ વિશે થોડા ડિટેલમાં સ્ટડી કરીશું. બરાબર, હાલ ફિલહાલ આપણે એમનું બંધારણ યાદ કરીશું. તો પ્રાથમિક કોષ દિવાલમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન જોવા મળે છે. વનસ્પતિની જે દ્વિતીયક કોષ દિવાલ છે એ પ્રાથમિક કોષ દિવાલના ઘટકોની સાથે સાથે લિગ્નિન, સુબેરિન અને ક્યુટીન જેવા કાર્બનિક સંયોજનો પણ ધરાવે છે. પ્રોટિસ્ટા એટલે કે પ્રજીવોમાં એક ડાયએટમ નામના સજીવો છે. એમની કોષ દિવાલ છે એ સિલિકોનના ક્ષારોની બનેલી છે. તો આ પણ એક સુકોષ કેન્દ્રીય કોષ છે, સુકોષ કેન્દ્રીય સજીવ છે, જેને આપણે ચેપ્ટર 2માં સ્ટડી કરીશું. બરાબર, ચેપ્ટર નંબર 2માં સ્ટડી કરીશું. એક ક્રાઇસોફાઇટ્સ નામના સમૂહમાં આવે છે. બરાબર, એ ડાયએટમ નામના સજીવ છે જેમની કોષ દિવાલ એ સિલિકોનના ક્ષારોની બનેલી છે. તો આ રીતે તમે આ કોષ્ટકની મદદથી સમજી શકો છો કે અલગ અલગ સુકોષ કેન્દ્રીય કોષોની કોષ દિવાલ છે એ બંધારણની દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે. આમ છતાં પણ તમને જ્યારે પૂછવામાં આવે કે સુકોષ કેન્દ્રીય કોષોની દિવાલનો મુખ્ય ઘટક કયો છે તો તમારો આન્સર રહેશે સેલ્યુલોઝ. કારણ કે સેલ્યુલોઝ નામનો જે આ ઘટક છે